આ વિસ્તારની અંદર નાના મોટા કોઈ પ્રશ્નો હશે એક ટેબલ પર બેસીશું. તમે જો નેતૃત્વ કેવું છે. આજે એક સાંકળ બની છે ને, એ સાંકળની ચિંતા કરજો બધા લોકો. આ સાંકળ એમને એમ નો નહીં, આપણું નસીબ કહેવાય કે બધા જ આ વિસ્તારના હિત વિચારનારા લોકો. શામસિંહભાઈ તમે જો, આ શામસિંહભાઈ નો તમને એ નથી, અમે મિટિંગો બેઠા છે, બહુ બ્રિલિયન્ટ માણસો છે, લાગણીશીલ માણસો છે, બધાને સાથે લઈને ચાલવાવાળો માણસ છે. તો આ બધું જોવું પડે. મારા મહેશભાઈ ધારાસભ્ય ડેપડાના હતા, વિકાસના માટે, પ્રજાના માટે અમે સાથે એક મંચ પર અમે અધિકારીને તતડાવતા હતા. અમે આ એક મંચ પર બધા આવ્યા છે. કાર્યકર્તા ભાઈ બહેનોને પણ કહું, કોઈ નેગેટિવ ના વિચારતા, કોઈ ખોટું ના વિચારતા. અમે માત્ર ને માત્ર બધા એક મંચ પર એટલા માટે આવ્યા છે કે આ વિસ્તારના હિત માટે. અને તમે લખી રાખો, આવનારા દિવસોની અંદર આ વિસ્તારનો જબરજસ્ત મોટો વિકાસ કરવાનો છે. પણ ભારતીય જનતા પાર્ટી એક બૂથ પર મત નીકળવા જોઈએ. નરેન્દ્રભાઈ મોદીને બધું ખબર પડી જાય કે ભાઈ કયા ગામમાં કેટલા મત નીકળે, આ તાલુકામાં કેટલા મત નીકળે. કોઈ મત જ ના નીકળે, ડામ છે, કઈ યોજના અમે લાવીશું, પછી અમે બી પાણીમાં બેસી જઈશું. સીધી વાત છે ભાઈ. દૂધ લેવા જો શાસન ધોણી હંતાળોને અમારી નીતિને ઓપન કિતાબ છે, સાચી વાત કેવી. અને આ ત્રેવડથી આ બધાના સાથ સહકારથી પ્રજાના અમે કામો કરતા રહ્યા છે. ભૂતકાળમાં બહુ કામો કર્યા છે આ વિસ્તાર માટે, અને હજુ પણ કામો કરીશું. પણ વારંવાર એટલા માટે કહું છું કે મને ખબર છે કોણ અંધારામાં ક્યાં તીર મારે છે ને, આ મનસુખ વસાવાને બધું ખબર પડે છે. એટલે એક તીર મારવાના, એક તીર તમને જે મારનાર વ્યક્તિને ના વાગે એટલું કાળજી રાખજો ભાઈ. ચિંતાનો વિષય છે. ઉતાવળે નિર્ણય ના લેતા, ઉતારે નિર્ણય ના લેતા. અને આ ઝાડુ ભાડુમાં તો જતા જ નહીં, ઝાડુ ભાડું તો જતા જ નહીં. જે પણ જે વિરોધ કરનારા લોકોને કહો, બહુ મોટી ભૂલ કરશો, બહુ મોટી ભૂલ કરશો ઝાડુમાં જશો તો. ના આવી અને એને બીજા જે ગામમાં કોઈ પ્રચાર માટે જાય એમને રોકવાનો કોને અધિકાર છે ભાઈ? લોકશાહી છે ભાઈ. રોકશો તો પછી ઝઘડો થશે. એ ઝઘડાનું શા માટે આપણે અહીંયા ઉકેલ એ કરવાનું ભાઈ? જેને જે પ્રચાર કરવા દો ને, જેને જે ગામમાં જવો હોય, તમારો વિરોધ હોય તો બેસી રહો. પણ જે પ્રચાર કરવા આવે છે એવા નમ્ર વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આ ભરૂચ જિલ્લાની અંદર કોઈ રોકટોક ના કરે, પ્રચાર માટે કોઈ રોકટોક ના કરે. આમ આદમી પાર્ટીને પણ ચેતવણી આપીશું. છેલ્લા 3 દિવસ બાકી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો કોઈ બેનર ફાડશો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા પ્રચાર માટે નીકળતો હશે અને એને રોકશો, એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશો, હેરાન કરશો, તો રિઝલ્ટ પછી ભાજપના દિવસો છે. ભાજપ સત્તાનો દુરુપયોગ કરવાવાળા નથી. અમે પણ સત્તા થકી અમે પ્રજાની સેવા કરવા વાળા માણસો છે. પણ અમને કોઈ સંશય છે ને એને છોડવા વાળા પણ અમે નથી ભાઈ. અમે છોડવા વાળા પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટી જો ભરૂચ લોકસભામાં જીતવાની છે, જીતવાની છે. એટલે આ ઝઘડિયા વિધાનસભામાં પણ પ્લસ થવું જોઈએ. ધારાસભ્યજી જીત્યા છે એ રીતના મતો નીકળવા જોઈએ. પાછલા લોકસભામાં પ્લસ નીકળ્યા, સૌને સલામ મારું છું ભાઈ.